ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિત પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ અને સ્વાધ્યાય 12.2 ની અંદર દાખલા નંબર 3 સુધી આપણે જોયું. હવે જોશું આપણે દાખલા નંબર 4 મિત્રો. તો દાખલા નંબર 4 ની રકમ આપણે વાંચીએ તો એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ છે, એટલે કે બોલ પેન રાખવા માટેનું એક આવું સ્ટેન્ડ છે અને એ શંકુ આકારનું છે અને શંકુ આકારના છિદ્ર વાળું બનેલું છે. છિદ્ર એટલે એક ઉપરથી બરોબર છે નાનું એવું છિદ્રેલું છે. લંબઘનના માપ 15 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 3.5 સેન્ટીમીટર છે. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર છે. એની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર અને ઊંડાઈ બરોબર છે, એટલે કે ઊંચાઈ એટલે ઊંચાઈ 1.4 સેન્ટીમીટર છે. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. તો લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધવું હોય, આકૃતિ આપણે પાઠ્યપુસ્તકમાં જ આપેલી છે. આવી આકૃતિ છે તો શું કરવું જોશે? તો પેલા લાકડાના આખા લંબઘનનું ઘનફળ મેળવી, આખું લાકડા. પછી શું કહે એ જુઓ તમે કે આવું છિદ્ર વાળું છે, તો આ છિદ્ર એટલે ઉપર કાણું પડ્યું એટલે આ બહાર નીકળી જશે. આવી બોલ પેન રાખવા માટેનું છે, બરોબર છે. તો આની ઊંડાઈ ને ત્રિજ્યા ને બધું આપણે આપી દીધું. 60. આ તો પેન ભરાવી છે એટલે આની તો એ શંકુ આકારનું છે ટૂંકમાં આવું. તો આપણે તો આટલું જ વસ્તુ બાદ કરવું પડશે. તો એક શંકુનું ઘનફળ એને બદલે 4 શંકુનું ઘનફળ આપણે કરી નાખીએ. એ આપણે બાદ કરી નાખશું એટલે ટોટલ સ્ટેન્ડનું ઘનફળ આપણે મળી જશે. બાકી રહેલા સ્ટેન્ડનું ઘનફળ મળી જશે. તો અહીંયા પણ આપણે એવો જવાબ કીધો છે કે લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. તો પેલા તો લંબઘન માટે જોઈએ. તો લંબઘનનું ઘનફળ, એના માટે લંબાઈ તો આપણે આપી 15 સેન્ટીમીટર, પહોળાઈ એટલે બી 10 સેન્ટીમીટર, લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ LBH આપ્યો है आपने 3.5 સેન્ટીમીટર. શંકુ માટે આપણે જોશું. પેલા તો લંબઘનનું ઘનફળ મેળવી લઈએ. તો લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા બી ગુણ્યા H, LBH લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. તો LBH તો લંબાઈ 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5. અહીંયા છેદમાં 10 મૂકી દઈએ. આ પોઈન્ટના 10 મૂકા એટલે 10 કટ થઈ જાય. 15 ગુણ્યા 35, 15 5 75 ના 5, 15 5 75 ના 5 ને વધી પડી 7, 15 તેરી 45 અને 45 ને 7 52, 525 સેન્ટીમીટર ઘનફળ છે એટલા માટે ઘન. તો આ લંબઘનનું ઘનફળ આવ્યું 525 સેમી ઘન. આખા લાકડું જે લંબઘન આકારનું છે એનું આખું ઘનફળ આવી ગયું. હવે આ છિદ્ર છે આવા 1 2 3 ને 4. તો આપણે માત્ર ને માત્ર શંકુનું ઘનફળ મેળવી લઈએ. તો શંકુના ઘનફળ માટે તો એના માટે ત્રિજ્યા આપણે શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r નો વર્ગ h. તો એના માટે ત્રિજ્યા, તો શંકુની ત્રિજ્યા એટલે કે r આપને આપ્યું છે. શંકુની ત્રિજ્યા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર, એટલે કે 5/10. 5/10 ત્રિજ્યા 0.5 છે. તો 0.5 લખો, આમાં આપણે લખી નાખશું 10. શંકુની ઊંચાઈ, ઊંડાઈ એટલે ઊંચાઈ, આ પણ યાદ રાખજો h, અને h આપ્યું છે આપણે 1.4 સેન્ટીમીટર. 1.4 એકદમ સરળ છે, જોજો. હવે શંકુનું ઘનફળ, તો શંકુનું ઘનફળ બરાબર છિદ્રવાળા 4 શંકુનું ઘનફળ બરાબર 1/3, પેલા 4 કરો, 4 ગુણ્યા 1/3 પાઈ r વર્ગ h.
હવે 4 છે એટલા માટે કે 4 શંકુ છે આવા. તો 4 એમનો 1/3 પાઈની જગ્યાએ આપણે કઈ લેવાનું કીધું નથી. 3.14 તો આપણે 22/7 લઈશું. અને r એટલે 0.5 એટલે 5/2 વખત છે. તો 5/10 5/10 અને મિત્રો h આવ્યું. તો h કેટલું છે? 1.4 14/10. તો ગુણ્યા 14/10. 1 પોઈન્ટ ને કાપી જ નાખો ત્યાં 14/10. ચલો હવે છેદ કે ઉડે તો કે આ 7 દુ 14 થાય 1 અને 5 દુ 10 કરાય નહીં. કારણ કે આ 5 દુ 10 કરો તો 5 5 કટ થાય. તો જવા દો, કટ થાય તો કરાય. હવે 11 દુ 22 પછી 5 જાય. આ 11 દુ અને 5 દુ અહીંયા 11 અને અહીંયા 5 5 5 કટ. ચાલો ઉપર ઓલી બાજુ કટ બધું થઈ ગયું. ત્યાં એક 10 છે અહીંયા અને અહીંયા 3 છે. 11 ચોકું 44. અહીંયા 11 4 44 અને 44/3 ગુણ્યા 10 એટલે કે 30. હવે 44 ભાગ્યા 3 ને પછી પોઈન્ટ કાપી નાખીએ. પણ એના કરતા 44 અડધા આપણે જેટલું થાય એટલું તો કરો 22 અને આના અડધા ભાંગવાના તો છે જ થાય. તો 44 અડધા 22 અને 10 અડધા 5. હવે 22 ભાગ્યા 15 કરી નાખીએ. ચાલો અહીં રફ કામ કરો. 22 ભાગ્યા 15 15 એકુ 15 7 અહીંયા 0 અહીંયા પોઈન્ટ 15 6 15 50 15 ચોક 60 10 ઉપરથી 0 15 6 90 10 ને 15 6 એટલે 1.47 રાખો. હાલો પાછળ 6 આવે એટલા માટે ત્રીજો પોઈન્ટ પછી બે જ આંકડા લેવા હંમેશા માટે. આ યાદ રાખ 1.47 સેમી ઘન. સેમી હોય તો સેમી ઘન. તો આપણો જવાબ હજી આવ્યો નથી. આ આવ્યું છિદ્રવાળા 4 શંકુનું ઘનફળ અને આ આખા લાકડાનું ઘનફળ. જે લાકડું જે છે એનું ઘનફળ. હવે આપણે જોઈએ સ્ટેન્ડનું ઘનફળ. તો સ્ટેન્ડનું ઘનફળ બરાબર સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ માઇનસ શંકુનું ઘનફળ. 4 શંકુનું ઘનફળ. તો લંબઘનનું ઘનફળ 525 અને 4 શંકુનું ઘનફળ 147 1.47. ચલો બાદ કરો. 525 1.47. આ યાદ રાખજો. ઘણા છોકરા ભૂલ અહીંયા કરે હે. બાદ બાકી અમે જોતા હોય 1.47 જા પણ એ નથી જોતો કે આ પોઈન્ટ છે જ નહીં. તો અહીંયા પોઈન્ટ 0 0 અહીંયા આગળ 0 બધું કરી શકો તમે. અહીંયા 4 અહીંયા 9 અહીંયા 10 અહીંયા 3 અહીંયા 0 સોરી અહીંયા 9 એટલે અહીંયા આવશે 5 અહીંયા આવશે 3 અહીંયા 2 અને અહીંયા 5 523.53 સેમી ઘન. તો સ્ટેન્ડનું ઘનફળ 523.53 સેમી ઘન થશે.